હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 ભારત કૃષિ ત્રીજો લેક્ચર છે. ગયા લેક્ચરની અંદર આપણે થોડુંક નાનકડું એવું રિવિઝન કરતા જઈએ તો પ્રસ્તાવના જોઈ હતી, જેમાંથી 2 પ્રશ્નોની સમજ છે એ આપણે મેળવી. ત્યારબાદ કૃષિના પ્રકારો જોયા, જેમાં જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર એટલે કે ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આ ખેતીના પ્રકારો છે. ખેત પદ્ધતિઓ ભારતમાં 3 પ્રકારેથી ખેતી છે એ કરવામાં આવે છે, જેમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આમ 3 પ્રકારની ખેત પદ્ધતિઓ વિશે વાત કરી. ભારતની કૃષિ પેદાશો, જુદી જુદી ઋતુઓમાં અલગ અલગ પાક લેવામાં આવે છે, તેના વિશેની ચર્ચા આપણે કરી છે. જેમાં ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતો પાક, જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીના પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે ખરીફ પાક છે. રવિ પાક શિયાળામાં જે પાક લેવામાં આવે છે, આ પાકને રવિ પાક કહે છે. પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, એરંડો, અળસી વગેરે રવિ પાક છે. ડાંગર, મકાઈ, મગફળી, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જાયદ એટલે કે ઉનાળુ પાક છે. પાકનો સમયગાળો માર્ચથી જૂન મહિના સુધીનો હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન જે પાક લેવામાં આવે છે તેને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય કૃષિ પેદાશો છે તેને આપણે વિભાજિત કરીને જોઈતી, જેમાં ધાન્ય પાકમાં ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ અને જવ. કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અરસી. પીણામાં ચા, કોફી અને કોકો. રોકડિયા પાકની અંદર કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. ઔષધીય પાક જીરું અથવા તો મસાલા પાક, જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. ફળોની અંદર કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. શાકભાજીમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટાં, તુરિયા, દૂધી, ભીંડા, કોબીજ, ફ્લાવર અને જુદા જુદા પ્રકારની ભાજી, જેમાં મેથી, તાંજળિયાની ભાજી છે, પાલકની ભાજી છે. આ બધા પ્રકારની જે ભાજી આવે છે તેનો સમાવેશ પણ શાકભાજીમાં જ કરી શકાય છે. મુખ્ય ધાન્ય પાક ભારતની અંદર જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ધાન્ય પાકો છે તેની ખેતી કરવામાં આવતી હોય છે. આ ધાન્ય પાક માટે કયો સમયગાળામાં આ પાક લેવામાં આવે છે, કેવા ભારતનું ઉત્પાદનમાં કેટલામો ક્રમ છે, ત્યાર પછી સિંચાઈની સગવડતાઓ છે એ ઉપલબ્ધ હોય છે કે નહીં, કેટલું તાપમાન જોઈએ, આ બધી બાબતો છે તે તમારે ટૂંક નોંધ સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. સૌથી પહેલો ધાન્ય પાક છે ડાંગર. ગત 2000 આ વર્ષની જ આમ તો ગણી શકાય, પણ તમારા માટે માર્ચ 2021ની એક્ઝામ તમે આપશો તો ગત માર્ચ 2020ની પરીક્ષામાં આ પ્રશ્ન ચિત્ર સાથે પૂછાયેલો હતો કે નીચેના પાકને ઓળખાવી તેનો કૃષિ અનુકૂળતાઓ જણાવો. બરાબર છે, તો આ પ્રશ્નનો જવાબ છે એ તમારે અહીંયા આપેલો છે. ચિત્ર પણ તમે યાદ રાખજો કે આ ચિત્ર જે નીચે આપેલું છે તે ચિત્ર ડાંગરના પાકનું છે, એટલે કે ચોખાનો પાક. ચોખાના પાકની વિશેષતા એ છે મિત્રો કે તેની અંદર ઊંડી પાણીની ક્યારીઓ બનાવવામાં આવે છે ને તે સતત પાણીથી ભરેલી રાખવામાં આવે છે, કારણ કે ડાંગરના પાકને પાણીની વધુ જરૂરિયાત રહે છે. ડાંગરના પાક લેતી વખતે તેમાંથી પાણી સતત ભરેલું રહેલું હોવાથી તેની અંદરથી મિથેન વાયુ છૂટો પડે છે. આપણે જોઈએ ડાંગરના પાક વિશેની માહિતી છે એ આપણે મેળવીએ તો ડાંગર એ આપણો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે, કારણ કે આપણે લોકો ભાત અને ખીચડીમાં ચોખાનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ, એટલે કે સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. વિશ્વમાં મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે, એટલે કે વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની વસ્તીમાંથી પણ અડધો વસ્તી છે તે ચોખાનો ખોરાકમાં ઉપયોગ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે, એટલે સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન છે એ ક્યાં થાય છે? ચીનમાં થાય છે, અને ભારત છે તે બીજા ક્રમે આવે છે. ચીનના લોકો પણ
મુખ્ય ખોરાક તરીકે ડાંગર ચોખાનો ઉપયોગ છે તે ઘઉં કરતાં પણ એ લોકો તો ચોખાનો ઉપયોગ છે તે વધારે કરતા હોય છે. અને તમે બધા પણ જાણો છો કે મોટાભાગની ચાઇનીઝ વાનગીઓ હોય છે તેમાં પણ ચોખાનો વપરાશ વધારે થયેલો હોય છે. એટલે ચાઇનામાં પછી બીજા ક્રમે ભારત દેશ છે તેમાં પણ ડાંગરનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના લગભગ ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. એટલે કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગર ચોખાની ઉત્પાદન છે તે કરવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે, એટલે કે ગરમ અને ભેજવાળી આબોહવા હોય છે તેવા પાકમાં ડાંગરનું ઉત્પાદન વધારે સારું લઈ શકાય છે. ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન, આબોહવા છે તે ગરમ અને ભેજવાળી હોય છે અને લઘુત્તમ ઓછામાં ઓછું 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો પણ ડાંગરનો પાક લઈ શકાય છે. જમીન કેવા પ્રકારની હોય છે ડાંગરના પાક માટે? તો નદીઓના કાંપની, ફળદ્રુપ અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. આ તેની આબોહવાકીય અનુકૂળતા છે કે 100 સેમી કે તેના કરતાં પણ વધારે વરસાદ હોય તેવા વિસ્તારની અંદર ડાંગરનો પાક વધારે સારી રીતે લઈ શકાય છે. એટલે 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. જમીન છે તે નદીઓના કાંપની, એટલે કે નદીની આજુબાજુમાં જે નદી પોતાનું કાંપ ઠાલવે છે તે જમીનમાં આ પાક વધારે સારી રીતે લઈ શકાય છે. ઓછા વરસાદવાળા વિસ્તારો જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે, કારણ કે ત્યાં વરસાદ ઓછો પડે છે પરંતુ સિંચાઈની સગવડતાઓ, પંજાબ છે તે 5 નદીઓનો પ્રદેશ છે. બંગાળમાં ગંગાની બધી નદીના, બ્રહ્મપુત્રના બધી નદીઓનું પાણી પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, તેના લીધે ત્યાં આ પાક વધારે લેવામાં આવે છે. તમિલનાડુ સમુદ્ર કિનારાનો પ્રદેશ છે અને ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે હોય છે, એટલે આ પાક સારી રીતે લઈ શકાય છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની જરૂરિયાત વધારે રહે છે. ડાંગરની ખેતી છે તેમાં માનવ શ્રમ, વ્યક્તિઓની જરૂરિયાત, મશીનરી દ્વારા આ ખેતી કરતાં માનવ શ્રમથી આ ખેતી વધારે સારી, એટલે કે માનવ શ્રમની જરૂરિયાત વધારે રહે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, બિહાર વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, એટલે કે ત્યાં ડાંગરનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. અહીં તમે જોઈ શકો છો ચિત્રની અંદર મિત્રો કે ડાંગર છે, ઊભી લાઈન જે દર્શાવેલી છે, બરાબર છે, આ ઊભી લાઈન દર્શાવેલી છે તે દરેક વિસ્તારની અંદર ડાંગરનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. જેની અંદર પશ્ચિમ બંગાળ તમે જોઈ શકો છો ચિત્રની અંદર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા આ બધા વિસ્તારોમાં, ગુજરાતમાં પણ ઘણા ખરા વિસ્તારોમાં ડાંગરનું ઉત્પાદન થાય છે, પરંતુ આ અન્ય રાજ્યો છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તે બધા વિસ્તારોની અંદર ડાંગરનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે, એટલે કે આપણા રાજ્ય કરતાં પણ વધારે ઉત્પાદન ત્યાં લઈ શકાય છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસ્સા તથા તામિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર આ પાક લેવામાં આવે છે, એટલે કે ત્યાંની જમીનમાં ડાંગરનો પાક જ વધારે લેવામાં આવે છે. વર્ષમાં 2 થી 3 વખત ડાંગરનું ઉત્પાદન લેવામાં આવે છે. આ પાક લેવાય છે. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી ડાંગરનો પાક લેવામાં આવે છે, કારણ કે ડાંગરના પાકમાં છે તે પાણીની જરૂરિયાત વધારે હોય છે. હવે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડતો હોય તો તેવા વિસ્તારોમાં ફુવારા પદ્ધતિથી પણ ડાંગરનો પાક છે, એટલે ખેતરોની મધ્યમાં ચોક્કસ અંતરે ફુવારા મૂકવામાં આવે છે, જે સતત પાણી છે તે વહાવતા રહે છે અને તેના દ્વારા ડાંગરનો પાક લઈ શકાય છે. આમ
ભારતમાં ડાંગર છે તે મુખ્ય ધાન્ય પાક છે અને ડાંગરનું ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં થાય છે. ભારત વિશ્વમાં બીજા ક્રમે ડાંગરની ખેતીમાં આવે છે. ડાંગર પછીનો બીજો પાક છે ચિત્ર. મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું છે, હજી પણ કહી દઉં છું, યાદ રાખજો, કારણ કે આ ચિત્ર પૂછાઈ ચૂકેલું છે અને હજી પણ પૂછાઈ શકે, એટલે તમને ખબર હોવી જોઈએ કે આ ચિત્ર છે તે કયા પાકનું છે. એટલે ટૂંકમાં બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હશે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ઘઉં નથી, ડાંગરનું ઉત્પાદન માટેનું આ ચિત્ર છે. બીજો ઘઉં, વીટ. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. સૌથી વધારે ડાંગર આપણે ગુજરાતમાં ઘઉં મુખ્ય પાક છે, પરંતુ મોટા ભાગના રાજ્યના લોકોનો મુખ્ય ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતો પાક છે તે ડાંગર છે. બરાબર છે. પણ ઘઉં છે તે પણ ઘણા ખરા રાજ્યોમાં મુખ્ય ખોરાક તરીકે ઉત્પાદનમાં છે તે ઘઉંનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં ઉત્તર પશ્ચિમ ભાગમાં, દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં જેટલા લોકો વસવાટ કરે છે તેમાં આપણો પણ સમાવેશ છે, તે પશ્ચિમમાં થાય છે. તો આપણા બધા લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. તે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. હવે રવિ પાક આવ્યો, તમને ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક એટલે શિયાળુ પાક. શિયાળામાં છે તે ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે અને ઝાકળથી આ પાકને ખૂબ જ ફાયદો થાય છે. એટલે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75 સેમી જેટલો વરસાદ જરૂરી છે. કાળી કે ફળદ્રુપ અને ગોરાડુ જમીનની જરૂર પડે છે. 75 સેમી જેટલો વરસાદ પડે તેવા વિસ્તારની અંદર ઘઉંનું ઉત્પાદન લઈ શકાય છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. વધારે પડતા વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં પણ ઘઉંનું વાવેતર કરવામાં આવતું નથી, કારણ કે ઘઉંનો પાક તૈયાર થઈ ગયા પછી વરસાદ પડે તો ઘઉંનો પાક છે તે નિષ્ફળ જતો હોય છે, તેને નુકસાન પહોંચતું હોય છે. એટલે 75 સેમી જેટલો વરસાદ પડતો હોય તેવા વિસ્તારમાં અથવા તો પછી શું કરવામાં આવે, શિયાળામાં આ પાકનું ઉત્પાદન લેવામાં આવે છે. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. અત્યારે છે યંત્રોનો ઉપયોગ ઘઉંમાં ખૂબ જ કરવામાં આવે છે. વાવેતર સમયે પણ ટ્રેક્ટરનો એનો ઉપયોગ કરીને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. બીજું, ઘઉંનું ઉત્પાદન થઈ ગયા પછી થ્રેસરમાંથી ઘઉંના દાણા છૂટા પાડી દેવામાં આવે છે. એટલે ત્યાં પણ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ઘઉંને સફાઈ કામ માટે પણ યંત્રોનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. મશીનમાં જ ઘઉં સાફ થઈ જાય છે, એટલે ત્યાં શ્રમિકોની જરૂર એટલી બધી પડતી નથી. તે પાક લેવા માટે પણ, એટલે કે ઘઉં વાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે ઘઉંની લણણી કરવા માટે પણ અત્યારે ટ્રેક્ટરનો ઉત્પાદન લેવા માટે પણ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના પાકમાં માનવ શ્રમની જરૂરિયાત એટલે ઉપયોગમાં વધારે લેવામાં આવે છે, કારણ કે ત્યાં યંત્ર ન ચાલી શકે. જમીન છે તે ચોખાનો પાક સતત લેવામાં આવતો હોય એટલે જમીન છે તે પોચી પડી ગઈ હોય છે, કારણ કે ત્યાં સતત પાણી ભરેલું રહે છે અને તેના લીધે ત્યાં માનવ શ્રમની જરૂરિયાત વધારે પડે છે. જ્યારે ઘઉંના પાકમાં યાંત્રિકીકરણ વધારે હોવાથી ત્યાં માનવ શ્રમની જરૂર ઓછી પડે છે. કયા પાકમાં માનવ શ્રમની જરૂરિયાત વધારે રહે છે? તો ચોખામાં, એટલે કે ડાંગરમાં. અને કયા પાકમાં યાંત્રિકીકરણના લીધે માનવ શ્રમની જરૂરિયાત ઓછી રહે છે? તો ઘઉંના પાકમાં યાંત્રિકીકરણના લીધે માનવ શ્રમની જરૂરિયાત ઓછી રહે છે, ઓછી જરૂર પડે છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિ કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવી છે તે ક્રાંતિને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિ વિશે આપણે આ જ પાઠની અંદર આગળ ભણવાના છીએ. અત્યારે માત્ર છે આપણે એમને માહિતી મેળવી લઈએ તો હરિયાળી ક્રાંતિ એટલે ખેત ઉત્પાદન વધારવા માટે જે ક્રાંતિ થયેલી છે
તેને હરિયાળી ક્રાંતિ છે એ કહેવામાં આવે છે. 1960થી આ ક્રાંતિ છે તે કરવામાં આવી છે. શ્વેત ક્રાંતિ દૂધનું ઉત્પાદન વધારવા માટે અને હરિયાળી ક્રાંતિ છે તે ખેતીના ઉત્પાદન વધારવા માટે કરવામાં આવેલી છે. હરિયાળી ક્રાંતિ પછી ઘઉંનું ઉત્પાદન છે તે ખૂબ જ વધ્યું છે, બમણું એટલે કે ડબલ થઈ ચૂક્યું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબને મિત્રો ઘઉંનો કોઠાર પણ કહેવામાં આવે છે. એવો પ્રશ્ન પણ પૂછાય છે. તો પંજાબમાં ઘઉંની ઉપલબ્ધ દરેક અનુકૂળતાઓ અને સૌથી વધુ ઉત્પાદન કરતું હોવાથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. બરાબર છે. ઉપલબ્ધતાઓ છે અનુકૂળ, તેમાં પંજાબની અંદર છે તે કાળી અને ફળદ્રુપ જમીન પ્રાપ્ત થાય છે. ફળદ્રુપ ને ગોરાડું જમીન મળી રહે છે. 75 સેમી જેટલો લિમિટેડ વરસાદ પણ પ્રાપ્ત થાય છે. સિંચાઈની મદદથી પણ અહીં ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે. તેથી અને યાંત્રિકીકરણના લીધે પંજાબમાં છે તે ઘઉંનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં લઈ શકાયું છે અને એટલા માટે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. એટલે આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાય છે, તો તમારે એ પ્રકારે તેનો જવાબ લખવાનો રહેશે. પંજાબ, ત્યારબાદ હરિયાણા, ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યનો છે. એટલે કે દેશમાં ઘણા રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ મોટા ભાગનું ઉત્પાદન છે તે આ જ રાજ્યોમાંથી લઈ શકાય છે. એટલે કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ત્યાં બધે છે તે ઘઉંનું ઉત્પાદન વધારે લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ પંજાબના નહેરોની પાણીના લીધે વિપુલ પાક થાય છે. બરાબર છે. હેક્ટર દીઠ આ રાજ્યમાં સગવડ વધારે હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદન વધારે છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો પાક વિપુલ એટલે કે વધારે થાય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. એટલે કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, કારણ કે ત્યાં સિંચાઈની સગવડતા પુષ્કળ છે અને તેના લીધે હેક્ટર દીઠ એટલે કે ચોક્કસ જમીનના માપની અંદર પણ ઘઉંનું ઉત્પાદન વધારે મળે છે અને એટલા માટે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે. ભાલિયા ઘઉં કયા વિસ્તારમાં થાય છે? તો ગુજરાતના ભાલ વિસ્તારમાં. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં પણ ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ ગણાય છે. ઘઉંને શાથી અનાજનો રાજા ગણવામાં આવે છે તેવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ તમારે અહીંથી શરૂ કરવાનો છે, જેમાં રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ ગણાય છે. બીજો મુદ્દો લખવાનો છે, ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, શીરો, લાપસી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પૂરી, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે. બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે હોય છે. આથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે. આવી રીતે તમારે 2 માર્ક્સનો પ્રશ્ન છે તેનો જવાબ લખવાનો રહેશે કે ઘઉં શાથી અનાજનો રાજા ગણાય છે. તો રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં જ શ્રેષ્ઠ છે. આપણને પણ થોડોક ટાઈમ સુધી છે તમે સતત ક્યાંક ફરવા જાઓ સાઉથમાં, તો ત્યાં ચોખા મુખ્ય ઉત્પાદન છે અને એ લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. પરંતુ લાંબા સમય સુધી આપણે ચોખા ખાઈએ તો આપણને એમ થાય કે હવે આજે ઘઉંની રોટલી કે ભાખરી ખાવી છે. બરાબર છે. એટલે રોજિંદા ખોરાકમાં ઘઉં સર્વશ્રેષ્ઠ છે. ઘઉંના લોટમાંથી બનતી વાનગીઓ આપણે બધા જ કરતા હોઈએ છીએ, એટલે આપણે બધા જ જાણીએ છીએ. રોટલી, ભાખરી, શીરો, સેવ, લાપસી, લાડુ, સુખડી, પાઉં, કેક, પૂરી, બિસ્કિટ વગેરે વાનગીઓ. હવે પાઉં, કેક એ બધામાં મેંદો વપરાય છે મુખ્યત્વે. મેંદો છે તે ઘઉંની જ પેદાશ છે. ઘઉંમાંથી જ તેના ફોતરા કાઢીને પછી તેમાંથી મેંદો છે તે વધારે ચીકણો બનાવવામાં આવતો હોય છે. એટલે મેંદો છે તે ઘઉંમાંથી જ બનતો હોય છે. બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે. મેંદામાં નહીં મિત્રો, પરંતુ ઘઉંની અંદર પૌષ્ટિક તત્વો છે તે વધારે હોય છે અને આથી જ ઘઉં અનાજનો રાજા ગણવામાં આવે છે.
હવે તમે ચિત્રની અંદર છે તે જોઈ શકો છો ઘઉંનું ઉત્પાદન કરતા રાજ્યો. તો ક્રોસમાં જે લાઈન દર્શાવેલી છે 83, બરાબર છે, આ બધા જ રાજ્યો જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, આ બધા જ રાજ્યોની અંદર ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે, એટલે ક્રોસવાળી લાઈન છે. હવે તમને એ પ્રશ્ન પણ સ્વાભાવિક થશે કે નકશામાં કેટલાક વિસ્તારોની અંદર બંને લાઈન છે એ દર્શાવેલી છે, ક્રોસવાળી પણ છે અને સીધી છે. તો આ વિસ્તારોમાં ચોખા અને ઘઉં બંનેનું ઉત્પાદન છે તે લેવામાં આવતું હોય છે. ત્યાર પછીનો મુખ્ય ધાન્ય પાક છે તે છે જુવાર. જુવાર, બાજરી, મકાઈ, જવ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય પાક છે. હવે જુવાર, બાજરી, મકાઈ અને જવ તેનો સમાવેશ જાડા ધાન્ય પાકમાં કરવામાં આવે છે. જોઈએ તેના વિશેની માહિતી. આ ધાન્ય પાકો છે ને તે ઓછા પાણીમાં, ઓછી ફળદ્રુપ જમીનમાં સિંચાઈની સગવડતા ન હોય તો પણ લઈ શકાય છે, અને એટલા માટે જ આ પાકોને જાડા ધાન્ય પાકમાં મુખ્યત્વે પશુઓના ચરાણ માટે ને તેમાં તેનો ઉપયોગ છે તે વધારે કરવામાં આવતો હોય છે. ઘાસમાં ને એમાં તેનો ઉપયોગ વધારે થાય છે, તેથી જાડા ધાન્ય પાકમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતનું સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય પાક છે. કારણ કે જુવાર છે તેનો મનુષ્યના ખોરાક કરતાં, એટલે કે આપણા ખોરાક કરતાં આપણે પશુઓના ચરાણ માટે તેનો ઉપયોગ છે તે વધારે કરીએ છીએ, અને એટલા માટે તે વધારે ઉત્પાદન થતું ધાન્ય પાક છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં સૂકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે. એટલે કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશો અને જે સૂકા વિસ્તારો છે, ઓછો વરસાદ જ્યાં પડે છે તે વિશાળ વિસ્તારોમાં આ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે. જુવાર ખરીફ અને રવિ પાક છે. એટલે કે જુવાર છે તે ખરીફ અને રવિ પાક છે. ખરીફ પાક એટલે ચોમાસામાં લઈ શકાય તેવો પાક, અને રવિ પાક એટલે શિયાળામાં લઈ શકાય તેવો પાક. એટલે શિયાળામાં અને ચોમાસામાં બંનેમાં જુવારની ખેતી થઈ શકે છે. તેને વરસાદથી નુકસાન થતું નથી, એટલે ચોમાસામાં પણ તેની ખેતી છે તે કરી શકાય છે. એટલે ખરીફ અને રવિ પાક છે. 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં તેની ખેતી થઈ શકે છે. 50 સેમી જેટલો વરસાદ, એટલે કે ઓછા વરસાદમાં પણ તેની ખેતી થઈ શકે છે. કાળી ગોરાળુ જમીન અનુકૂળ ગણાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન તેનું થાય છે. એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, અહીં બધા જ લોકો છે તે ખેતીની સાથે સાથે જ પશુપાલન પણ કરતા હોય છે. એટલે મિશ્ર ખેતીમાં તેઓ છે જુવારનું ઉત્પાદન કરતા હોય છે, જેથી કરીને પશુઓના ચરાણમાં તેનો ઉપયોગ કરી શકાય. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. ત્યાં જુવારનું વાવેતર સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. જુવાર લીલા પશુ ચરાણ તરીકે વિશેષ વપરાય છે, એટલે કે લીલા પશુઓના ચરાણ માટે જુવાર વધારે પ્રમાણમાં વાપરવામાં આવે છે. જુવાર પછી બાજરી પણ જાડા ધાન્ય પાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. શ્રમજીવી એટલે કે જે લોકો મહેનત વધારે કરતા હોય છે તે લોકોનું ધાન્ય, ગામડામાં ને એ લોકો છે એ વધારે મહેનત કરતા હોય છે, અને તે લોકો ખોરાકમાં બાજરીનો ઉપયોગ વધારે કરે છે. એટલે શ્રમજીવીઓનું ધાન્ય છે તે ગણવામાં આવે છે. 23 થી 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં તેનું ઉત્પાદન લઈ શકાય છે. 40 થી 50 સેમી વરસાદમાં પણ, એટલે કે બાજરીના પાક માટે વરસાદ ઓછો હોય તો પણ ચાલે છે. હલકી રેતાળ જમીનમાં સારી રીતે ઉગે છે આ પાક. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્ય છે, અને બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે. જેમ સુરતમાં છે, સુરતના તાપી જિલ્લામાં જુવારનું ઉત્પાદન વધારે થાય છે, તે જ રીતે ગુજરાતના બનાસકાંઠામાં બાજરીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. એટલે તેના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો છે તે મોખરે આગવું સ્થાન ધરાવે છે. મકાઈ એ ખરીફ પાક છે. ખરીફ પાક એટલે કેવો પાક મિત્રો? કઈ ઋતુમાં લઈ શકાય? આ પ્રકારનો પાક ખરીફ પાક છે, એટલે ચોમાસામાં તે લેવામાં આવે છે.
ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. વાવેતર અને ઉત્પાદનમાં ફેર છે. વાવેતર થવું એટલે વધારે જમીન ઉપર તે પાક વાવવામાં આવે છે અને ઉત્પાદન એટલે પાક તૈયાર થઈને તેનું ઉત્પાદન સૌથી વધુ થતો હોય તે પાક. મકાઈનું વાવેતર ડાંગર અને ઘઉં પછી સૌથી વધારે મકાઈનું વાવેતર છે તે કરવામાં આવે છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે. ડુંગરાળ વિસ્તારો આદિવાસી પ્રજાઓમાં અને ત્યાં બધે ડુંગરાળ વિસ્તારોમાં જે દુર્ગમ જંગલોમાં ત્યાં વસવાટ કરે છે ત્યાં તે લોકો મકાઈને મુખ્ય ધાન્ય પાક તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે. એટલે ડુંગરાળ વિસ્તારોમાં મકાઈનું ઉત્પાદન છે તે વધારે થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે. એટલે કે ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ઢોળાવવાળી કાળી કઠણ પથરાળ પાણી નિતારવાળી જમીન માફક આવે છે. એટલે કે જે જમીનની અંદરથી પાણી નીતરી જાય, ભેજ લાંબો સમય સુધી ન હોય તો ચાલે પરંતુ પાણી સરળતાથી નીતરી જાય તેવી જમીન છે તે મકાઈના પાક માટે ઉપયોગી છે. તે જમીનમાં વધારે મકાઈનો પાક લઈ શકાય છે. 50થી 100 સેમી વરસાદ, 21થી 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અનુકૂળ છે. પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. આ સાથે જ ધાન્ય પાકો છે અહીં પૂરા થાય છે. આજના લેક્ચરની અંદર આપણે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો વિશેની માહિતી છે તે મેળવી. ત્યાર પછી છે કઠોળ, જેના વિશેની ચર્ચા છે આપણે હવે પછીના લેક્ચરમાં છે તે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે મિત્રો તમે જે કૃષિ પેદાશોનું કોષ્ટક છે તે પ્રકારનું એક કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે. આ કોષ્ટકમાં તમારે એક બાજુ સૌથી પહેલાં પાકનું નામ, તેમાં તમારે આ બધા જ પાકનું નામ લખવાનું છે. એટલે કે લાઈનમાં ઉપરથી નીચેની તરફ આવતા હોય એમ તેમ. સૌથી પહેલાં છે તે ડાંગર, પછી ઘઉં, પછી જુવાર, બાજરી અને મકાઈ. બરાબર છે? તે બધા જ પાકના નામ લખવાના છે. એ પાકના નામ લખ્યા પછી બાજુમાં લખવાનું છે તાપમાન. હવે જે પાક છે તેની સામે જ ખાનામાં તેને કેટલું તાપમાન અનુકૂળ છે. દાખલા તરીકે ડાંગર છે તો 20 સેલ્સિયસ, ઘઉં છે તો તેમાં જે તાપમાન અનુકૂળ હોય તે પ્રકારેનું તાપમાન છે તે તમારે લખવાનું છે. ચોખા છે, ડાંગર છે, જુવાર, બાજરી આ બધામાં દાખલા તરીકે છે એ બાજરીમાં 25થી 30, તો બાજરીની સામે તમારે 25થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન એવી રીતે લખવાનું છે. તાપમાન પછી વરસાદ, કેટલા સેમી જેટલો વરસાદ તે લખવાનો છે. વરસાદની પછી જમીન, કેવા પ્રકારની જમીનમાં આ પાક અને ઉત્પાદક રાજ્ય. બરાબર છે? એટલી માહિતી લખવાની છે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે. હું તમને કોષ્ટક તૈયાર આપું પણ તમે મહેનત કરીને કોષ્ટક બનાવો તો તમને છે એ વસ્તુ વધારે ઝડપથી યાદ રહેશે. અને એટલા માટે આ પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે. એક આખું કોષ્ટક તૈયાર કરવાનું છે. એની કોષ્ટકની સામે તમારે તેને અનુકૂળ સંજોગો, પાક બધી જ માહિતી છે તે લખવાની છે. તે આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે કઠોળ અને તેલીબિયાંના અનુકૂળ સંજોગો અને તેના વિશેની ચર્ચા છે તે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.